જામનગરમાં પંડિત નેહરુ માર્ગ પર આવેલી હોટેલ રિજન્સીમાં 2 દિવસ માટે યોગ વિદ્યા પ્રાણિક હિલિંગ ફાઉન્ડેશન મહારાષ્ટ્રની જામનગર શાખા દ્વારા આત્મસાત એટલે કે આત્મ સાક્ષાત્કાર નામનો વર્કશોપ ક્લાસનું આયોજન શનિવાર તથા રવિવાર દરમિયાન કરવામાં આવ્યું હતું, જેમાં યોગ વિદ્યા અને પ્રાણિક હિલિંગ અંગે થિયરી તેમજ પ્રેક્ટિકલ નોલેજનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ વર્કશોપ ક્લાસમાં મુંબઈથી ખાસ પધારેલા ટ્રેનર અશોકભાઈ બિલખિયા તથા જામનગરના સેન્ટર હેડ હર્ષિદાબેન હાથી દ્વારા ઉપસ્થિત સૌને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। અશોકભાઈ બિલખિયા મુંબઈ ખાતે બિલ્ડરનો પણ વ્યવસાય કરે છે અને 25 વર્ષથી યોગ વિદ્યા અને પ્રાણિક હિલિંગ વિષયમાં નિષ્ણાંત તરીકે સૌને ટ્રેનિંગ આપે છે। આ ફાઉન્ડેશનની જામનગર શાખા તરીકે હર્ષિદાબેન હાથી દ્વારા પટેલ કોલોની શેરી નંબર 6 ખાતે નિયમિત રીતે યોગ વિદ્યા અને પ્રાણિક હિલિંગ અંગેના ક્લાસ ચલાવવામાં આવે છે। આ ક્લાસનું નામ ઔરિક હિલિંગ સેન્ટર રાખવામાં આવ્યું છે। ગઈકાલે રવિવારે હોટેલ રિજન્સી ખાતે યોજાયેલા આ વર્કશોપ ક્લાસમાં 25 થી 70 વર્ષની વયના કુલ 27 લોકો સમક્ષ યોગ વિદ્યા અને પ્રાણિક હિલિંગ અંગે ટ્રેનર અશોકભાઈ તથા હર્ષિદાબેન દ્વારા માર્ગદર્શન અને ટ્રેનિંગ આપવામાં આવી હતી। આ વર્કશોપનો લાભ લીધા બાદ જીવન પ્રત્યેનો અભિગમ બદલે છે અને જીવન જીવવા પ્રત્યેનો આત્મવિશ્વાસ વધે છે અને જટિલ રોગથી પીડાતા એટલે કે બીપી, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, થાઇરોઇડ સહિતની લોકોની બીમારી પણ આ વર્કશોપ કરવાથી ઘણી ઓછી થાય છે તેવું પણ આ વર્કશોપનો લાભ લેનાર લોકોનું કહેવું છે। આ અંગે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલીએ ગઈકાલે રવિવારે ઔરિક હિલિંગ સેન્ટરના હેડ અને વર્કશોપના આયોજક એવા હર્ષિદાબેન હાથી અને મુંબઈથી ખાસ ઉપસ્થિત રહેલ ટ્રેનર અશોકભાઈ બિલખિયાની આ વિષય અંગે વિશેષ મુલાકાત લેવામાં આવી હતી, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે। જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે। આજે અમે લોકો જામનગરની ખ્યાતનામ હોટેલ રિજન્સી ખાતે આવ્યા છે, કારણ કે આજે યોગ વિદ્યા પ્રાણિક હિલિંગ ફાઉન્ડેશન મહારાષ્ટ્ર દ્વારા એક મોટું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે અને ખાસ કરીને એ એક ક્લાસનું આયોજન કરવામાં આવ્યું હતું અને જામનગરના લગભગ લોકોએ એની અંદર બેનિફિટ લીધો છે। અને ગઈકાલે શનિવાર હતો, ગઈકાલે પણ સવાર 9થી સાંજના 6 વાગ્યા સુધી અહીંયા એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું। એ વર્કશોપનું નામ છે, ક્લાસનું નામ છે આત્મસાત ક્લાસ। અને આજે એ લોકો એની અંદર સવારે 9થી સાંજના 6 વાગ્યા સુધી આ બાબતનો લોકોએ ક્લાસ ભર્યો છે અને લગભગ લોકોને આની અંદર મોટો બેનિફિટ થાય એ ટાઈપની અહીંયા વાત જોવા મળી છે। ખાસ કરીને જીવન પ્રત્યેનો અભિગમ બદલે લોકો તણાવવાળી જિંદગી જીવે છે, લોકો ડિસ્ટર્બ થયેલા હોય છે અને મેડિસિન પણ એટલી જ ચાલુ હોય, ડાયાબિટીસ હોય, બીપી હોય, એ બધી ઘણી મુશ્કેલીથી અનુભૂતિ થતી હોય, પણ અહીંયા આવ્યા પછી એ આખી વાત બદલે છે। એટલે આપણે આ જે જામનગર લેવલે જે એની ફ્રેન્ચાઇઝી જે કહેવાય, જે આના વિશેષ જવાબદારી કહેવાય, એવા સેન્ટર પણ શરૂ કરવામાં આવ્યું છે અને ખાસ કરીને ઔરિક હિલિંગ સેન્ટર નામે આ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે। અને એમના જે મુખ્ય ઓનર છે, એટલે મુખ્ય જવાબદાર વ્યક્તિ છે, એ પણ એજ્યુકેટેડ છે, હોશિયાર છે અને એ પણ આ બાબતથી પ્રભાવિત હતા, એટલે એમણે પોતે આ ક્લાસ શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો અને એને જામનગરમાંથી ઘણો મોટો બેનિફિટ પણ મળ્યો છે અને ખાસ કરીને ઘણા લોકોએ આમાં લાભ પણ લીધો છે। એવા હર્ષિદા હાથી કે જે ભૂતકાળમાં પણ એજ્યુકેશન સાથે જોડાયેલા હતા, તો આપણે હર્ષિદાબેનને પૂછશું કે બેન, આજનું જે આયોજન છે એમાં શું છે અને મુખ્ય શું વાત છે આ ક્લાસ બાબતે? આજનો જે ક્લાસ છે એનું જે નામ છે એ છે આત્મ સાક્ષાત્કારનો ક્લાસ। હવે એ બહુ મોટો શબ્દ લાગે છે તમને, આત્મ સાક્ષાત્કાર, પણ ખરેખર આ જે ક્લાસ છે એ ગ્રાન્ડ માસ્ટર ચોવા કોકસુઈ, કે જેમને વિશ્વને પ્રાણિક હિલિંગ જેવી હિલિંગ મોડાલિટી આપી, કે જે સાયન્ટિફિક પણ છે અને જેના પ્રૂફ પણ છે એવી હિલિંગ મોડાલિટી આપી, એમણે સામાન્ય લોકો માટે આ ક્લાસ આપ્યો છે। સામાન્ય લોકો એટલે શું કે સામાન્ય રીતે જેમ તમે કીધું સાહેબ કે લોકો અત્યારે ખૂબ જ સ્ટ્રેસ અને ટેન્શનમાં જીવે છે, લોકોનો જીવન પ્રત્યેનો અભિગમ ઘણી બધી વખત આવી પરિસ્થિતિને કારણે બદલાઈ જતો હોય છે, લોકો સ્ટ્રેસમાં આવી જાય છે, તમે કીધું એવા રોગો, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, ઇવન કેન્સર, આવા બધા રોગો જે છે એનું ક્યાંક ને ક્યાંક રીઝન સાયકોસોમેટિક હોય છે। તો આ બધે જે રોગો જે છે એમાંથી એ લોકો સારી રીતે બહાર નીકળી શકે, ઉપરાંત એ લોકોના જીવનમાં લક્ષ્મી પણ આવે, મતલબ કે એ લોકોની પ્રોસ્પેરિટી પણ વધે, એ લોકોનું સર્કલ પણ બદલે, કે એ લોકોને એ ખબર પડે કે હકીકતમાં એનો જીવન પ્રત્યેનો આવવાનો અભિગમ શું છે, એનો જીવન જીવવાનો હેતુ શું છે। આ જો તમને ખબર પડે અને એ જાણીને તમે તમારા જીવનમાં પરિવર્તન લઈ આવી શકો તો ખોટું શું છે। તો આટલું સરસ ટીચિંગ માસ્ટરે આપ્યું છે લોકોના જીવનમાં। મેં પરિવર્તન પામતું મેં ખુદે જોયું છે, કેમ કે મારા પોતાના જીવનમાં બહુ મોટું પરિવર્તન આવ્યું છે। પછી જ મેં આ નિર્ણય લીધો કે હું આ ક્લાસ અહીં પણ આયોજિત કરું। અને સાહેબ, સૌથી મોટી વાત એ છે,
તમે જેમ કીધું, યોગ વિદ્યા પ્રાણિક હિલિંગ મહારાષ્ટ્ર ફાઉન્ડેશન દ્વારા જામનગરમાં પ્રથમવાર ઓરિક હિલિંગ સેન્ટરને એ સૌભાગ્ય મળ્યું છે કે તેઓ આ ક્લાસ ઓર્ગેનાઇઝ કરી શકે. નહીંતર આ ક્લાસ કરવા માટે અમદાવાદ કે વડોદરા જવું પડતું હતું. પણ જે લોકોને પણ આમાં ઇન્ટરેસ્ટ છે એ હવે અહીં જામનગરમાં જ ઓરિક હિલિંગ સેન્ટર તરફથી જ એ લોકો આ ક્લાસનો લાભ લઈ શકશે. એનાથી બી મોટી વાત કે આ ક્લાસ જે કરાવવા માટે આવ્યા છે, કે જે છેલ્લા 25 વર્ષોથી ગુરુ સાથે પણ જેમણે કામ કરેલું છે અને ગુરુનું કાર્ય કરે છે, એવા શ્રી અશોક બિલખિયા સાહેબ, કે જેઓ મુંબઈમાં બહુ સફળ બિઝનેસમેન છે. તો તેઓ દ્વારા અમને આ ગુરુની વિદ્યા ભણવાનો મોકો મળ્યો છે. તો એ જામનગર માટે પણ અને ઓરિક હિલિંગ સેન્ટર માટે પણ બહુ જ મોટી વાત છે કે આટલો મોટો ક્લાસ મારા દ્વારા, મતલબ કે મારા સેન્ટર દ્વારા ગુરુના આશીર્વાદથી આયોજિત થયો. તો એ મારા માટે બહુ મોટી વાત છે અને મને બહુ જ સારો પ્રતિસાદ મળ્યો છે અને લોકોના અનુભવો પણ બહુ સારા છે. લોકોના અનુભવની વાત કરીએ ત્યારે તમે મને કીધું કે આ રીતે 25થી લઈને 70 વર્ષના લોકો સુધી, એટલે કે 27 લોકોએ આમાં લાભ લીધો છે. તો એ લોકોને શું બેનિફિટ શું થશે ભવિષ્યમાં? એ લોકોને સાહેબ ભવિષ્યમાં છે ને, સૌથી પહેલાં તો એ લોકો એ સમજી શકશે કે એના જીવનમાં અમુક ઘટનાઓ શા માટે બને છે. દાખલા તરીકે સુખ છે, દુઃખ છે, આ બધી આમ તમે જુઓ તો માનસિકતા છે. આ વસ્તુ સમજવા માટે આપણે લોકો ઘણી વખત ઘણા બધા ઉપનિષદો ને ભગવદ્ ગીતાને કેટલું બધું વાંચીએ છીએ, લોકો આટલું બધું વાંચે છે, પણ માસ્ટરે આ બધી જ વસ્તુ સિમ્પલ કરીને આપી છે. એવું નથી કે માસ્ટરે એમાં ખાલી ટીચિંગ આપ્યું છે, ભણ્યા કરો અને એનું તમે થિયરિટિકલ નોલેજ, પણ એ લોકોને પ્રેક્ટિકલ નોલેજ પણ આપ્યા છે. એ લોકો વેલિડેટ કરી શકશે કે એના જીવનમાં પરિવર્તન આ 2 દિવસમાં જ શરૂ થઈ જાય છે. તો એટલો મોટો ફાયદો થશે. એ લોકોને જીવનમાં આગળ વધવાની ખબર પડશે, એનો જીવન પ્રત્યેનો અભિગમ બદલશે, એના સ્વાસ્થ્યમાં સુધારો થશે, એના જીવનમાં એના ઘરના લોકો સાથેના સંબંધોમાં ફેરફાર થશે અને આપણે એવું બી કહી શકીએ કે એ લોકોના ફાઇનાન્શિયલ કન્ડિશનમાં પણ સુધારો થાય છે. આ જે પણ કાંઈ હું કહું છું એ મને લોકો દ્વારા કહેવામાં આવેલા અનુભવો પરથી કહું છું અને એ લોકોમાં હું પોતે પણ મારો ખુદનો પણ સમાવેશ થાય છે કે આમાં આગળ વધ્યા પછી મારા જીવનમાં ખૂબ મોટું પરિવર્તન આવ્યું છે. જે લોકો મને ઓળખે છે એ લોકોને ખબર જ છે કે મારા જીવનમાં બી કેટલી બધી એવી ઘટનાઓ બની હતી કે જેને કારણે જીવન પ્રત્યેનો અણગમો થઈ જાય, આત્મવિશ્વાસ તૂટી જાય. પણ આ બધી વસ્તુઓમાં આવ્યા પછી મારા જીવનમાં ખૂબ મોટું પરિવર્તન આવ્યું છે અને આજે માસ્ટરની કૃપાથી હું આ બધી વસ્તુમાં લોકોને મદદરૂપ થઈ શકું છું. એ આમાં સૌથી મોટો ફાયદો છે કે મારા જીવનનું પરિવર્તન હું લોકો સુધી પણ પહોંચાડવા માગું છું. પ્રેક્ટિકલની વાત કરીએ તો કઈ પ્રકારનું પ્રેક્ટિકલ કરવામાં આવે છે? પ્રેક્ટિકલમાં સાહેબ એવું છે કે હકીકતમાં આ જે છે એ એક પ્રાણિક હિલિંગ કરીને એક હિલિંગ મોડાલિટી છે. એ હિલિંગ મોડાલિટીમાં સંપૂર્ણપણે ઉર્જા પર કામ કરવાનું હોય છે. કેવી રીતે? તો સામાન્ય રીતે આપણે જે જોઈએ છીએ એ આપણું આ શરીર છે, જેને આપણે કહીએ છીએ ફિઝિકલ બોડી. તો આપણા શરીરની આસપાસ એક ઉર્જાનું શરીર છે અને એના સબૂત પણ છે. ક્રિલિયન ફોટોગ્રાફી કરીને ઓરા ફોટોગ્રાફી પણ થાય છે. તો જેવી રીતે આપણા શરીરની અંદર જુદા જુદા તંત્રો છે, જુદા જુદા અવયવો છે, કે ભાઈ દાખલા તરીકે છે ફેફસા છે તો શ્વસન તંત્ર સાથે જોડાયેલા છે, એવી જ રીતે ઉર્જા શરીરમાં પણ એનર્જી સેન્ટર્સ છે, જેને તમે યોગમાં ને એમાં હશે એ લોકોએ સાંભળ્યું જ હશે, જેને આપણે કહીએ છીએ ચક્રો. તો આ ચક્રો પર અમે લોકો કાર્ય કરી, અમે ચક્ર પર જે છે એ ઉર્જાનું કાર્ય કરી અને લોકોને અમે સાજા થવામાં મદદ કરી શકીએ છીએ. કેવી રીતે? તો પ્રાણિક હિલિંગના 2 સિદ્ધાંત છે. સૌથી પહેલો સિદ્ધાંત છે પ્રિન્સિપલ ઓફ સેલ્ફ રિકવરી. મતલબ કે તમને ખબર જ હશે કે મનુષ્યનું શરીર જે છે ને એ હંમેશા એની મેળે જ સાજું થાય છે. દાખલા તરીકે તમને કોઈ કટ છે, ચીરો પડ્યો છે, તો તમારે એમ્બ્યુલન્સ નથી બોલાવવી પડતી, એની મેળે જ સારું થઈ જાય છે. તો અમે લોકોમાં જે એ ઇનબિલ્ટ છે, બરોબર, જેની રોગ પ્રતિકારક તંત્ર જે છે એને અમે ઉર્જા આપીને સક્રિય કરી શકીએ છીએ કે એ લોકો એની મેળે સાજા થઈ શકે. બીજો જે સિદ્ધાંત છે એ છે પ્રિન્સિપલ ઓફ લાઈફ ફોર્સ. તમારી આસપાસ જે જીવંત ચેતના છે એનામાંથી પણ તમે ઉર્જા મેળવીને સાજા થઈ શકો છો. તો અમે લોકો, જે લોકો હીલર છે, એ આની એક ચેનલ છે, એ આનું એક ઇન્સ્ટ્રુમેન્ટ છે, જે ઈશ્વર તરફથી જે ઉર્જા મળે છે કે આપણી આસપાસની ઉર્જા જે છે એનો અમે ઉપયોગ કરીને અમે એને કોઈ પણ પ્રકારનું ટચ કર્યા વગર, બરાબર, કેમ કે આમાં ટચ કરવાની પણ જરૂર નથી, અમે ઓનલાઈન સેશન્સ પણ આપી શકીએ છીએ, અમે એવી રીતે હિલિંગ આપી શકીએ છીએ. ઉપરાંત તમારી કોઈ દવા ચાલુ છે તો એ પણ અમે બંધ નથી કરાવતા, બરાબર, અમે કોઈ દવા પણ નથી આપતા, માત્ર અમે એના ઉર્જા શરીર પર કાર્ય કરીને જ અમે એને સાજા કરી શકીએ છીએ. કેમ કે આ એક વિજ્ઞાન છે, કેમ કે આનું નામ જ છે પ્રાચીન વિદ્યા અને કલા.
જે ગ્રાન્ડ માસ્ટર ચોઆ કોક્સુએ આપ્યું છે, અને એનું નામ પણ એમને પ્રાણિક હિલિંગ આપ્યું છે, જે ભારત માટે બહુ મોટી વાત છે. ખાસ કરીને ધારો કે જે લોકો આપણો ઇન્ટરવ્યૂ જોવે છે એ લોકો પણ તમારી આ બધી વાતથી પ્રભાવિત થયા હશે, તો એ પણ આ લોકો આ બાબતના તમારી જે વાત છે એમાં રસ લેવા માગતા હોય તો એને કઈ રીતે તમારો કોન્ટેક્ટ કરવો, કઈ રીતની તમારી આ વાતમાં જોડાવું? તમને કોન્ટેક્ટ નંબર તો હું આપીશ જ, મારા ઓરિક હિલિંગ સેન્ટરનો નંબર હું તમને આપીશ. અમે લોકો સમયાંતરે આનું ઓરિએન્ટેશન રાખતા હોઈએ છીએ કે તમને પ્રાણિક હિલિંગમાં આવવાથી કે હિલિંગ તમારા શરીર પર એપ્લાય કરવાથી શું શું ફાયદા થાય છે એ અમે ઓરિએન્ટેશન પણ આપીએ છીએ, અને અમે રેગ્યુલર બેઝિસમાં મેડિટેશન પણ કરાવીએ છીએ, જેનો અમે કોઈ જ ચાર્જ લેતા નથી. મેડિટેશન માસ્ટરે પોતે સામાન્ય માણસ માટે આપ્યું છે, ને એ મેડિટેશન કરવા માટે તમારે પ્રાણિક હિલિંગ શીખવાની પણ જરૂર નથી. કોઈ પણ વ્યક્તિ આ મેડિટેશન કરી શકે છે, જેનું નામ છે ટ્વિન હાર્ટ મેડિટેશન, દ્વિહૃદય ધ્યાન. જે લોકોએ આ મેડિટેશન કર્યું હશે એમને ખ્યાલ જ હશે કે આનો બહુ જ સારો ફાયદો છે. શું ફાયદો? તો 5 મુખ્ય પાયા: શારીરિક, માનસિક, આર્થિક, સામાજિક અને આધ્યાત્મિક. આ 5 પાયા જે છે એમાં તમને ઇમ્પ્રુવમેન્ટ જોવા મળે છે જો તમે રેગ્યુલર આ મેડિટેશન કરો છો તો. ખાસ કરીને આની અંદર વર્કશોપની વાત આવતી હોય તો કેટલા સમય એમાં સમય આપવો પડે છે? વર્કશોપ અમારે લગભગ શનિ રવિમાં જ હોય. શનિ રવિમાં એ લોકોએ સવારે 9 થી સાંજે 6 વાગ્યા સુધી કરવાનું હોય છે, વર્કશોપમાં આવવાનું હોય છે, અને એ લોકોને અમે પ્રેક્ટિકલ બી કરાવીએ છીએ, અને સાથે સાથે અમે એની બુક્સ અને જે એનું સર્ટિફિકેટ મળે છે એ વર્લ્ડ પ્રાણિક હિલિંગ ફાઉન્ડેશન મનીલાથી મળે છે, જે ઇન્ટરનેશનલ કોર્સ છે, એટલે કે એમને જે સર્ટિફિકેટ મળશે એ પણ એને ઇન્ટરનેશનલ સર્ટિફિકેટ મળશે. ખાસ કરીને ધારો કે ઉંમરની વાત આવે છે તો કેટલા લોકો કઈ એજથી લોકો આમાં લાભ લઈ શકતા હોય? મેડિટેશન અને આ પ્રાણિક હિલિંગ શીખવામાં 16 વર્ષથી ઉપરના કોઈ પણ લોકો શીખી શકે. સ્ટુડન્ટ ટાઈપી ચાલે? જી, કોઈ પણ ચાલે. 16 વર્ષથી ઉપરનું કોઈ પણ આ શીખી શકે છે. એના માટે તમારે બીજી કોઈ ડિગ્રીની પણ જરૂર નથી. બરોબર, તમને ઈચ્છા છે કે તમારે તમારા જીવનમાં ખરેખર પરિવર્તન લઈ આવવું છે તો તમે આમાં ચોક્કસ જોડાઓ. અને ખાસ કરીને ધારો કે જીવન જીવવા માટે બરોબર છે, પણ એજ્યુકેશન માટે પણ આ વધારે પડતી વાત બનતી હશે સારી? એટલે હા, જે સ્ટુડન્ટ લાઈફ છે, સ્ટુડન્ટ લાઈફમાં બી સ્ટ્રેસ ઘણાને આવતા હોય છે, તો મારી પાસે એવા દાખલાઓ છે કે પરીક્ષા દરમિયાન જો એ લોકો હિલિંગ કરાવે તો એ લોકોના માર્ક્સમાં ઇમ્પ્રુવમેન્ટ થયું છે, અને એ લોકોનું સ્ટ્રેસ લેવલ ઘણું ઓછું થયું છે, તો એ લોકોને સારી રીતે એ પરીક્ષા આપી શકે છે. બરાબર. અને હા, તમને સર્ટિફિકેટ પણ મળે છે. એના લેવલ્સ છે, દાખલા તરીકે બેઝિક, પછી એડવાન્સ અને સાયકોથેરેપી. આ 3 લેવલ જો તમે કર્યા છે તો તમે કોઈ પણ વ્યક્તિનું હિલિંગ કરી શકો છો. આ 3 લેવલ કરવા તમારે જરૂરી છે. એના પછી સ્પિરિચ્યુઅલ ગ્રોથ માટે માસ્ટરે ઘણા બધા લેવલ આપ્યા છે. અમે આ લેવલ માટે અમારી ટીમમાંથી અમે લોકો મુંબઈ પણ જવાના છીએ. મુંબઈમાં એનું આયોજન થયું છે, તો અમારે 6 ઓક્ટોબરથી અમે ત્યાં મુંબઈ છીએ. અને હા, જે લોકોને ખરેખર આ સોલ વર્કશોપમાં આવવાની ઈચ્છા છે એના માટે અમે 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરીએ આ વર્કશોપનું ફરીથી આયોજન કરવામાં આવ્યું છે. ઓલરેડી રજિસ્ટ્રેશન ચાલુ થઈ ગયા છે. લોકોને ખૂબ જ ફરક પડે છે. તો અત્યારથી જ અમે ફાઉન્ડેશનને જાણ કરીને અમે ઈચ્છા રાખી છે કે અમે આ ક્લાસ ઓર્ગેનાઇઝ કરીએ, અને અમને એ લોકોએ હા પણ પાડી છે. નહીંતર બહુ ઝડપથી આ ક્લાસ આવતા નથી. પણ ઓરિક હિલિંગ સેન્ટરનું અને જામનગરનું બેયનું સૌભાગ્ય છે કે આ ક્લાસ આટલા શોર્ટ પીરિયડમાં પાછો આવે છે. અમારું જે સેન્ટર છે એ કઈ જગ્યા ઉપર આવેલું છે અને લોકોએ સંપર્ક કરવાનો હોય તો કઈ રીતે કરી શકે? મારું સેન્ટર પટેલ કોલોનીમાં જ આવેલું છે, અને સંપર્ક કરવા માટે મોબાઈલ નંબર હું તમને આપું છું, જે તમે 83 205 88 356. હજી એક વખત બોલો એટલે જેથી લોકો લોંધી લઈ. જી, 83 205 88 356. એટલે આ રીતે તમે જોયું કે આ હર્ષિતાબેન હાથી હતા, અને ખાસ કરીને જે પ્રમાણે લોકોનું જીવન બદલાવાની વાત કરી છે, ખાસ કરીને આધ્યાત્મિક રીતે પણ આપણને ફાયદો થાય એમ છે. ભવિષ્યમાં આપણે જે કંઈ ગાડી પાટા ઉપર નીચે ઉતરી ગઈ હોય, આર્થિક હોય, માનસિક હોય, શારીરિક હોય, તો ખરેખર આવા બધી જે કાંઈ વ્યવસ્થા ઊભી થઈ છે આ એક જાતનું વૈજ્ઞાનિક જ છે. તો આપણે એનો પૂરેપૂરો લાભ લેવો જોઈએ. અને ખાસ કરીને અમુક જેન્યુન લોકો છે, મેં સાંભળ્યું છે કે લોકો અમદાવાદ અને મુંબઈ પણ આ રીતની એક આવા ક્લાસ ભરવા જતા હતા, પણ હવે આપણે નસીબદાર થઈ ગયા છીએ કે હર્ષિતાબેન પણ આ બાબતની એક વિશેષ તૈયારી કરી છે. એ પોતે પણ આ રીતે ભૂતકાળમાં આ બાબતનો લાભ લીધો છે. એના જીવનની અંદર ઘણો પલટો આવ્યો છે. એટલે લોકો એને એમ થયું કે હવે તો મારા જીવનમાં આટલો બધો પલટો આવ્યો છે તો હું પણ જામનગરના લોકોને આ બાબતનો લાભ આપું અને હું આ બાબતની વ્યવસ્થા ઊભી કરું. એટલે એને ત્યાં જે એમનું યોગ વિદ્યા પ્રાણિક હિલિંગ ફાઉન્ડેશન છે મહારાષ્ટ્ર, એનો સંપર્ક કર્યો અને એમને વિનંતી કરી કે મારે આ રીતે જામનગર લેવલ આ રીતનું એક સેન્ટર શરૂ કરવું છે, અને સેન્ટર શરૂ પણ કરી દીધું છે, અને લોકો એનો લાભ પણ લેતા થઈ ગયા છે. આજે અમે લોકો હોટેલ રિજન્સી ખાતે આવ્યા છે, અને ખાસ કરીને જે અહીંયા ક્લાસ ચાલે છે, એટલે કે આત્મસાત ક્લાસનું વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. અમને એમના જે મુખ્ય પ્રેક્ટિકલ કરાવનાર છે
એવા અશોકભાઈ બિલખિયા મુંબઈથી ખાસ પધાર્યા છે, જામનગરના આંગણે મહેમાન બન્યા છે. અને ખાસ કરીને અહીંયા જોયું છે મેં, લગભગ જામનગરના મેક્સિમમ જે સારા લોકો છે, એ બધા જે લોકો આગળ વધવા માગે છે, ડેવલપ થવા માગે છે, એવા લોકો અહીંયા લગભગ મોટી સંખ્યામાં હાજર છે. અને ગઈકાલે શનિવાર હતો અને આજે રવિવાર છે, પણ આજે બંને દિવસ આ વર્કશોપ હોય છે. એટલે સવાર 9થી લઈને સાંજના 6 વાગ્યા સુધીનું આયોજન હોય છે અને લગભગ લોકોને બેનિફિટ થયો છે. આપણી સાથે મુંબઈથી જે પધાર્યા છે એવા અશોક બિલખિયા સાહેબ છે, તો આપણે એમને પૂછશું કે સાહેબ આ જે કંઈ આપણો ક્લાસ છે એમના દ્વારા શું લોકોને શું ફાયદો થાય છે અને તમારા તરફથી કઈ ટાઈપનું એમાં ગાઈડલાઈન મળે છે? ચોક્કસ. આ એકચ્યુઅલી જે વર્કશોપ છે એ વર્કશોપ અમારા ગુરુ ગ્રાન્ડ માસ્ટર ચોઆ કોક્સોઈ દ્વારા એમણે બનાવેલો છે. અમને બધાને ટ્રેનિંગ આપી છે કઈ રીતે શીખવવું. આ આત્મા સાક્ષાત્કારનો ગુરુએ જે ટેકનિક શીખવાડી છે, આમાં 2 મેડિટેશન્સ છે અને આત્માની ગતિ વિશેની સમજણ છે અને જીવન સારું કઈ રીતે જીવવું એની એક ચાવીઓ બધી આમાં આપી છે. અને સાથે પ્રાણિક હિલિંગ પ્રમાણે અમે જે કહીએ છીએ કે તમે ખરાબ વિચારો, ખરાબ શબ્દો બોલો તો તમારી ઉર્જા ઉપર ખૂબ ખરાબ અસર થાય છે. ભલે શારીરિક રીતે નથી દેખાતી, પણ ઉર્જા ઉપર ખરાબ અસર થાય ને એ બધું પણ અમે પ્રેક્ટિકલી કરીને દેખાડીએ છીએ. અને બેઝિકલી તો આપણે કેટલાય હજારો સંતો હજારો વર્ષથી કહેતા આવ્યા છે, એ જ વસ્તુ છે. થોડો ફેર છે મોડર્ન જમાના પ્રમાણે, કારણ કે અમારા ગુરુ જે હતા એ પણ પોતે ખુદ કેમિકલ એન્જિનિયર હતા અને એમની પોતાની ફેક્ટરીઓને ખૂબ આર્થિક રીતે સમૃદ્ધ હતા. એટલે એમણે આ જે કોર્સ કર્યો છે, બનાવ્યો છે, એવી રીતે ડિઝાઇન કર્યો છે કે તમારે આત્મિક વિકાસ કરવા માટે કે આધ્યાત્મિક વિકાસ કરવા માટે તમારે જંગલમાં જઈને બેસવાની જરૂર નથી, કોઈ ડુંગર ઉપર જઈને સાધના કરવાની જરૂર નથી. રોજબરોજ જિંદગીમાં તમે અમુક ઇન્સ્ટ્રક્શન ફોલો કરો, અમુક મેડિટેશન કરો તો તમારો આધ્યાત્મિક વિકાસ ઉન્નત થઈ શકે. ખાસ કરીને તમે ધારો કે આ શનિ રવિ બંને દિવસનો વર્કશોપ કર્યો છે, એટલે લોકો તમે 18 કલાકનો આમાં સમય લોકોએ ફાળવ્યો છે તમારી પાછળ અને તમે એ પ્રમાણે જ્ઞાન આપો છો. તો 18 કલાકમાં કઈ પ્રવૃત્તિ એવી કરવામાં આવે છે લોકો તમારાથી પ્રભાવિત થાય પણ એના જીવનમાં પણ પલટો આવે? એ લોકોને પ્રભાવિત કરવા છે મારે આ જે જ્ઞાન આપીએ છીએ એના દ્વારા. જેવું એ જ્ઞાન છે કે તમારી જિંદગી માટે 3 સીડ્સ કે 3 અંકુર બીજ એ ખૂબ મહત્ત્વના છે, જે જ્ઞાન બીજેથી એમને મળતું નથી. એટલે આવી રીતે અનોખું જ્ઞાન મળે છે. પ્લસ અલગ અલગ પ્રકારના જે મેડિટેશન કરે છે એનાથી એ લોકોને આંતરિક શું ફીલ થાય. મે બી તમે જે અહીંયા છે જ બધા, યુ કેન આસ્ક તેમ, એમને પૂછી જુઓ. અને હું એટલું કહીશ કે કોઈ બુદ્ધું નથી. કંઈક સારું લાગતું હોય તો જ બેઠા રહે અને આખા 2 દિવસ આપે તો એ પણ બહુ મોટી વાત છે. એટલો સમય કાઢે છે પોતાની વ્યસ્ત જિંદગીમાંથી. અત્યાર સુધીમાં વાત કરીએ તમારું તારકા જે પ્રમાણે તમે છેલ્લા ઘણા વર્ષોથી આવા 25 વર્ષથી આમાં એક્ટિવ છો આપ, તો કેટલા લોકો આનો લાભ લીધો છે ને એ લોકોના જીવનમાં શું તો અમને સુધારો જોવા મળે છે? જીવનમાં એક તો ક્રોધ નીકળી જાય છે, જે નેગેટિવ લાગણીઓ છે એનાથી વિમુખ થાય છે અને પોતાનું જીવન આખું પોઝિટિવ કરે છે. એટીટ્યૂડ એમનો પોઝિટિવ થઈ જાય છે, જોવાની દ્રષ્ટિ લોકોને બદલાઈ જાય છે. કોઈ પણ પ્રસંગના સોલ્યુશન, પ્રોબ્લેમના સોલ્યુશન એ લોકો શાંતિથી અને પ્રેમથી લાવે છે. ને લોકો પ્રત્યે ઈર્ષા ધિક્કાર જે હોય, રિલેશનશિપ ખરાબ થઈ હોય, એ બધામાં ખૂબ ફેરફાર થાય છે. હું પોતે બિલ્ડર છું મુંબઈમાં અને અમારી એ પેઢી મોર દેન 50 યર્સ ઓલ્ડ છે. પણ ધંધો કરવાની સાથે મને આમાં ઇન્ટરેસ્ટ આવ્યો. મારા પોતાના લાઈફમાં ખૂબ ચેન્જ આવ્યો છે. અમારે કૌટુંબિક સંબંધોને બધામાં ખૂબ સારા ફેરફાર થયા છે. એટલે સ્વાનુભાવે પછી નક્કી કર્યું કે મને જે મળે છે હું પ્રયત્ન કરું બીજા લોકો સુધી પણ પહોંચાડું. કેટલાક આવા વર્કશોપ તમે કર્યા હશે અને કેટલા લોકોને તમે આ રીતે આગળ વધારી રહ્યા હશે? લોકો હું છે ને, અમારે અહીંયા રજિસ્ટર્ડ ફાઉન્ડેશન છે મહારાષ્ટ્રમાં અને ગુજરાતમાં પણ છે. એટલે ગુજરાત એની સાથે એટેચ છે. એટલે અત્યાર સુધીમાં લગભગ 80-90 હજાર લોકોને સુધી અમે આ વાત પહોંચાડવામાં સફળ થયા છીએ. અને શરૂઆતમાં તો જ્યારે હું જોઈન થયો ત્યારે હાર્ડલી 300-400 જણા હતા, પણ હવે સંખ્યા વધતી જાય છે. લોકોને થિંકિંગ બદલાણું છે. પહેલાં તો એવું જ હતું કે આધ્યાત્મિક હોય એટલે ફ્રી જોવું જોઈએ,
હવે લોકો સમજે છે કે એનર્જી એક્સચેન્જ જોઈએ, કોઈ તમારા માટે કંઈક કરે તો તમારે કંઈક સામે કરવું જોઈએ. કર્મનો સિદ્ધાંત લાગે છે. ખાસ કરીને જામનગરની વાત કરીએ તો જામનગર તારીખ તમે લોકો આ 27 સ્ટુડન્ટ તરીકે તમારી સામે બેઠા છે, તો એ લોકોમાં શું તમને લાગે છે, શું એ લોકો આગળ નીકળશે? લોકો આગળ નીકળે કે નહીં એમની ઉપર છે, પણ અત્યારે દેખાય છે કે બધાનું જે ઇન્ટરેસ્ટ છે, જે આ અલગ પદ્ધતિ છે, અલગ રીતે નોલેજ મળે છે, એમાં ખૂબ ઇન્ટરેસ્ટ છે. એટલે મને લાગે છે કે મોટાભાગના લોકો આગળ જશે. ખાસ કરીને ધારો કે હવે નેક્સ્ટ ટાઈમ ધારો કે જે લોકો અમારું ટીવી જોવે છે એ લોકોના પ્રથમ વખત મેસેજ મળે છે, આ રીતનું મોટું કાર્યક્રમ થઈ ગયો છે, તો હવેના લોકોને હવે જે લોકો ટીવી જોવે છે એ લોકોને ક્યારે લાભ મળશે આ બાબતનો? હવે અત્યારે ટેમ્પરરી એટલે વિચાર્યું છે કે ડિસેમ્બર એન્ડમાં આવવું આ કોર્સ માટે. એટલે આ રીતે તમે જોયું કે આ અશોકભાઈ બિલખિયા હતા અને ખાસ કરીને પોતે કીધું કે મુંબઈમાં બિલ્ડર તરીકે એક્ટિવ છે અને ખરેખર એના જીવનમાં પણ આ બાબતનું ગાઈડલાઈન લીધા પછી ઘણો પલટો આવ્યો છે. એટલે જ્ઞાન જે છે જ્ઞાન બાટો તો જ્ઞાન વધે પણ છે એ પણ નક્કી છે. એટલે એ રીતે કરી એનો પોતાનો ભાવ આમાં જોડાઈ જાય છે અને 80,000 થી 90,000 લોકો આ બાબતમાં જીવનની અંદર મોટો પલટો આવ્યો છે. તો ખરેખર આ બાબતની જે કંઈ નાની મોટી વાત હોય એમાં ખરેખર અહીંના જામનગરમાં આ બાબતની બ્રાન્ચ પણ શરૂ થઈ ગઈ છે. તો એમાં એનો હર્ષિદાબેન હાથીનો સંપર્ક કરી અને પટેલ કોલોનીમાં એ લોકો 6 નંબર ખાતે આ લોકોની ઓફિસ છે ત્યાં જવું અને જે કંઈ આપણા જીવનની અંદર લાગે આપણને કોન્ફિડન્સ વધે, આપણો વિશ્વાસ વધે તો આગળ વધવું અને આ વર્કશોપમાં ભાગ લેવો.